ક્રાંતિકારી જય ભીમ, જય કાશીરામ સાથીઓ. બ્રાહ્મણવાદ, મનુવાદ જેને આપણે કહીએ છીએ. બ્રાહ્મણવાદ કહીશ તો કોઈક વ્યક્તિ ઉપર લઈ લે છે, આપણે મનુવાદ શબ્દ આપીશું કે આ જે મનુવાદ જે છે એ ખુદ મનુવાદ પેદા કરનાર જે લોકો છે. આપણે જો કોઈ વ્યક્તિથી વિરોધ નથી, કોઈ પર્ટિક્યુલર વ્યક્તિથી નહીં. આ જે વાદ છે, જે છૂઆછૂત, બીજાને નીચો ગણવો, બીજાને તારે આખી જિંદગી વાળ જ કાપવાના, બીજું કઈ કરવાનો તારો અધિકાર નથી, એમ માથા પર થોપી દેવું કલંકની જેમ. ભલે એનામાં સક્ષમતા હોય, હજારો લોકોને એક સાથે એક જ તલવારથી ઉડાડી દેવાની, પણ એને કપાળમાં થોપી દીધું, તું વાળ જ કાપ. આ મનુવાદ. તું વાસણ જ માટીના બનાવ, તારી બીજું કોઈ કરવાની ઓકાત નથી, ક્ષમતા નથી. તું એ બનાવના મંદિર દાન આપ, અમને દક્ષિણા આપ, અને તું આ જ કામ કર, એમ થોપી દીધું છે સદીઓથી આ દેશમાં. તું ઝાડુ જો પણ તું કચરો જ સાફ કર, તું ગંદકી જ સાફ કર, તારાથી બીજું કઈ ના થાય. આ બ્રાહ્મણવાદ છે, આ મનુવાદ છે, એની વાત છે. અને આ બાબતથી ફક્ત ભારતનો સૌથી મોટો વર્ગ એસટી, એસસી, ઓબીસી, માઇનોરિટી અને મહિલાઓ, ભારતનો સૌથી મોટો વર્ગ, જેને તો નુકસાન કરે છે, પણ ખુદ બ્રાહ્મણવાદ જે છે, જે ખુદ ચલવે છે એમાં, એ લોકોને પણ આ વાદે બક્ષો નથી. એટલી હદ સુધી આ એક વાયરસ બની ગયો છે. ઉદાહરણ તરીકે આપને કહું કે લગભગ 1911 ની વાત છે. એવામાં આગળનો એડવર્ડ કરીને કોઈક હતો અંગ્રેજ, એ બદલાઈને બીજો આવે છે જોર્જ કરીને 1911માં. હવે અંગ્રેજો આપણા દેશમાં સ્વાભાવિક રીતે આપણને ગુલામ બનાવવા, આપણને લૂંટવા આવ્યા હતા છે. પણ અહીં પ્રોપર અહીંના આટલો મોટો વર્ગ, ભારત દેશની મહિલાઓ, ભારતનો જે આ બક્ષીપંજાત કે પછાત વર્ગ, જે આ એસસી, એસટી, આદિવાસીની દશા જોઈને એ લોકોનું કાળજું કંપી ગયું કે આ લોકોને શિક્ષિત કરો, આ લોકોને ભાવ, આ લોકોના પરિવર્તન લાવો. એ સુધારાવાદી અંગ્રેજો આપણી હાલત જોઈને થયા હતા. એટલી કફોડી હાલત હતી કે આપણા દુશ્મનો આપણને જે લૂંટવા, આપણને ગુલામ બનાવવા, એટલે આપણી ગુલામીથી ડરી ગયા અને આપણને આપણો વિકાસ માટે એ લોકોએ કામ કર્યું. એવો જ આ પાંચમો આવ્યો તો કંઈક જ્યોર્જ નામનો 1911માં. એ સમયે એને ગ્રાન્ટ બહુ બધી આપી આપણા શિક્ષણ માટે, વિશ્વવિદ્યાલયોનું બધાને. અને ગ્રાન્ટ આપી એટલે વિદ્યાલયોમાં એમ કીધું ગણિત શાસ્ત્રનો વિદેશથી એક પ્રોફેસર મંગાવ્યો કે ગણિત શાસ્ત્રમાં ભણાવીએ. અને પ્રોફેસરમાં પછી આ લોકોએ એવું નક્કી કર્યું કે ઓછામાં ઓછું MA પાસ હોય ને એ પ્રોફેસરના ક્લાસમાં ગણિત શીખવા બેસે, એવું નક્કી કર્યું. એ જ અરસામાં મદ્રાસમાં રેલવે સ્ટેશનમાં એક ક્લાર્ક તરીકે 20 રૂપિયાના પગાર પર એક રામાનુજ નામનો વ્યક્તિ નોકરી કરે, અને ગણિતમાં બહુ રસ. હવે એને જાણ થાય છે કે આવું MA પાસ હોય એમનો ભણાવે છે, તે વિનંતી કરે, રજૂઆત કરે છે કે અમને મારે પણ આ ક્લાસમાં બેસવું છે. અને ગણિતનો રસ હતો, ગણિતનો ઇન્ટરેસ્ટ હતો, તો વિનંતી કરે અને બેસાડી દે છે અને બેસે છે. હવે હું અહીં વચ્ચે બીજી મારી અંગત વાત કરું છું કે આ જ અંગ્રેજો આપણને ભણવાનો અધિકાર આપ્યો. આપણે બાબા સાહેબની વાત કરીએ કે એમને અધિકાર આપ્યો, પણ આ જ બ્રાહ્મણવાદ, આ જ મનુવાદે બાબા સાહેબને ચપ્પલમાં બેસવા મજબૂર કર્યો છે. સાથે નથી બેસાડી શક્યા. માનવમાં ભેદ છે, માણસને માણસ તરીકે આ બ્રાહ્મણવાદે નથી કબૂલ્યો. અહીં ઉદાહરણ આ દેખાય છે. એ જ બાબા સાહેબને આ લોકોએ, અંગ્રેજોએ અધિકાર આપ્યો, છતાં એને ચપ્પલમાં બેસવા મજબૂર કર્યો એ વ્યક્તિને. આ એ જ બ્રાહ્મણવાદ છે કે બાબા સાહેબને અલગ માટલામાંથી પાણી પીવા, કાં તો પાણી ના મળે તરસ્યા રહીને એ તકલીફો સહન કરીને પણ એ ભણે છે. ભૂખ છે ભણવાની એટલે એ સહન, બાકી બીજો કોઈ સામાન્ય એટલું બધું સહન ના કરી શકે. આ બ્રાહ્મણવાદ છે. જ્યારે આ રામાનુજ પોતે બ્રાહ્મણ હોય છે એટલે એને તરત વિનંતી કરે છે કે મારા ક્લાસમાં બેસવું છે. મેટ્રિક પાસ હતો એ વખતે રામાનુજ નામનો બ્રાહ્મણ, મેટ્રિક પાસ. MA હોય તો જ એમાં બેસવા મળે. વિનંતી કરે મારે બેસવા મળે, અઠવાડિયું બેસે જોવે. પછી પેલો પ્રોફેસર એને દયાદાનથી બેસવા દીધો, અને પછી બીજું લખતો હતો નોટમાં. આ જોઈને પ્રોફેસર અંગ્રેજ હતો, એને ગુસ્સો આવે કે પેલા જો ધ્યાન આપે, બેસવા દીધો, એવું બધું એને કહે. તો એમ કે તમે આ જે અત્યારે પ્રમેયો મને શીખવાડો છો ને, એ હું પ્રાથમિક શાળામાં તો તારે આ બધા પ્રમેયો સોલ્વ કરેલા છે ને, મેં તો એનાથી આગળ પ્રમેયો સોલ્વ કરેલા છે. એ તમારે જોવે ડાયરી નોટ હું એમાં તમને બતાવી શકું. જેમ કે નોટ જોવો છે અંગ્રેજ તો આંખો ફાટી જાય છે ને ભાઈ. ઓહો, એ અંગ્રેજ ખુદ એનો વિદ્યાર્થી બની જાય છે. એને એમ થયું કે આને વિલાયત મોકલવો જોઈએ, આને વિશ્વને આનો લાભ મળવો જોઈએ, એટલું જબરજસ્ત આને ગણિત ફાવે છે. એ રીતે વિલાયત મોકલવાનું નક્કી થાય છે. હવે કઈ ક્લાર્ક અને ક્યાંથી વિલાયત, હવે વિલાયતમાં યુરોપ દેશમાં આને મોકલે છે. એમાં બન્યું એવું યુરોપમાં આમ હાડ થીજી જાય,
બહુ ભયંકર ઠંડો પ્રદેશ અને બહુ ભયંકર, અને આપણે અહીંથી જઈએ એટલે વધારે લાગે, સ્વાભાવિક છે. ખુદ યુરોપના જે સ્થાનિક લોકો હતા એ પણ અઠવાડિયામાં એકવાર ના, એટલી ઠંડી. પણ આ પોતે બ્રાહ્મણ પરિવારમાં ઉછરેલો, છૂઆછૂતમાં માને, ત્યાંના લોકો એને અડકે, અને પછી ત્યાંનું જમવાનું ના જમે, ત્યાંનું જે ગરમ શરીરે ખોરાક ને બધું આ ના ખાય. એટલે આણે હવાર હોજ 2 ટાઈમના એવી ઠંડીમાં, જે ખુદ યુરોપના હતા એ અઠવાડિયામાં એકવાર શુક્રવારે કેવા વારે નાય, આ હવાર હોજ 2 ટાઈમ એવી ઠંડીમાં નાય, ત્યાંનો ખોરાક ના લે, ઘરેથી જે લઈ ગયો તો એ ખાય, અંતે એને ન્યુમોનિયા થઈ જાય, છેલ્લે એનું મરણ થઈ જાય છે. ન્યુમોનિયા એનું મૂળ કારણ શું છે? ન્યુમોનિયા કરતા એક વાયરસ એની અંદર જન્મજાત કરી ગયો તો બ્રાહ્મણવાદનો, કે બીજાને અડીએ તો આમ તેમ પાણી છાંટવું, નાવું, નવા રોજ શુદ્ધ રહેવું, પવિત્રતા ને આમ જે વાયરસ અંદર ઘુસાડ્યો તો આ જાતિવાદનો, આભડછેટનો, એવી હાર્ડ થઈ જાય ઠંડીમાં, નાવું પડે છે, નાય છે ને એનાથી મોત પામે છે. આ બ્રાહ્મણવાદ જે છે એ ખુદ બ્રાહ્મણોને નથી બક્ષે, બ્રાહ્મણ સમાજની મહિલાઓને પણ નથી એ રીત રિવાજોમાં બસ શું હાલત કરી. આ દેશમાં SC ST OBC ની પરિસ્થિતિ શું હશે? આજે પણ એ પરિસ્થિતિનું કારણ આ મનુવાદ, બ્રાહ્મણવાદ જ છે.